नमः सिद्धेभ्यः। ओम नमः सिद्धेभ्यः। ओम शुद्धात्मने नमः। नमो अरिहंताणं, नमो सिद्धाणं, नमो आयरीयाणं, नमो उवज्जायाणं, नमो लोये सर्वसाहुणं, सिद्धम सुद्धम प्रणमीय जिनेन्द्रवदनेमि चन्दमकलङ्कम् गुणरायणभूषण उदयम् जीवसपरुवरम वोच्छम्। યશપાલજીએ 14 ગુણસ્થાન વિવેચન પુસ્તક લખી છે તબલા આદિના આધારે. તેમાં આપણે ચોથા ગુણસ્થાનનું સ્વરૂપ જોઈ રહ્યા છે. ચોથું ગુણસ્થાન એવું ગુણસ્થાન છે કે અનંત કાળ વીતી ગયો છતાં પણ એની પ્રાપ્તિ જીવે ન કરી, એટલે એમનો ભ્રમણનો કિનારો ન આવ્યો, એમનો દુઃખનો અભાવ ન થયો, સાચા સુખની પ્રાપ્તિ ન થઈ, સાચા દેવ શાસ્ત્ર ગુરુની શ્રદ્ધા ન થઈ, સાચા સાત તત્વ નવ પદાર્થ પાંચ અસ્થિકાય એમની પણ શ્રદ્ધા ન થઈ, તો અનંત કાળે ઘણું બધું જીવે કરી લીધું પણ એક સમ્યક દર્શન નથી પામ્યું, એટલે એ 84 લાખ જે યોનિઓ જે છે એમાં પરિભ્રમણ કરે છે. તો આપણે પેલા સમ્યક દર્શનની બે ચાર જે ગાથાઓ જે છે અષ્ટભાવના આધારે એની મહિમા કરીએ, પછી એનું જે ટેકનિકલ જે ડેફિનેશન છે એ પછી જોઈએ. આ છે દર્શન પાઉટ છે. દર્શન પાઉટમાં ગાથા 3 છે. કુંકુન આચાર્ય દેવ વિરચિત અષ્ટપાઉટ છે, એમાંથી દર્શન પાઉટની ગાથા 3 છે. એમાં મૂળ પેલા પ્રાકૃત વાંચું છું, પછી એનો જે ગુજરાતી અનુવાદ જે છે એ પણ વાંચું છું. ગાથા 3. દંસન ભઠ્ઠા ભઠ્ઠા દંસણ ભટ્ટસણતિરીવાણમ સિજ્જંતી ચર્ય ભટ્ટા દંસણ ભટ્ટારસિજ્જંતી. એનો ગુજરાતી અનુવાદ એવી રીતે છે: દ્રગ દ્રગ ભ્રષ્ટ જીવો ભ્રષ્ટ છે, દ્રગ ભ્રષ્ટ નો નહીં મોક્ષ છે, ચારિત્ર ભ્રષ્ટ મુકાય છે, દગ ભ્રષ્ટ નહીં મુક્તિ લહે. એમ કે છે દગ ભ્રષ્ટ જીવો ભ્રષ્ટ છે, જે દ્રષ્ટિથી ભ્રષ્ટ છે, જે દર્શનથી ભ્રષ્ટ છે, જે શ્રદ્ધાથી ભ્રષ્ટ છે, એ જીવો ખરેખર ભ્રષ્ટ છે. દગ ભ્રષ્ટ નો નહીં મોક્ષ છે, જે દર્શનથી ભ્રષ્ટ છે એમનો ન મોક્ષ માર્ગ છે અને ન મોક્ષ છે. ચારિત્ર ભ્રષ્ટ મુકાય છે. ચારિત્ર ભ્રષ્ટ હોઈશ તો પણ ચાલશે, ચારિત્ર ભ્રષ્ટ હોઈશ તો પણ તને મુક્તિ પ્રાપ્ત થશે એમ કે છે. પણ દ્રગ ભ્રષ્ટ નહીં મુક્તિ લહે. દ્રગ ભ્રષ્ટ છે એ કોઈ દી મુક્તિને નહીં પામે, પણ ચારિત્ર ભ્રષ્ટ હશે એ પણ મુક્તિનો અધિકારી છે, એમ ગાથા 3માં આચાર્ય દેવે કુંકુન આચાર્ય દેવે વર્ણવેલ છે. હવે ગાથા નંબર 4 પ્રાકૃત જે ગાથા છે એ વાંચું. સંમતરણય ભટ્ઠા જાણંતા બહુ વિહાઈ સથાઈ આરાહણ વિરહિયા ભમંતિ તથેવ તથેવ. એનું હરિગીત. सम्यक् त्वरत्न विहीन जानो शास्त्र बहुविध ने भले पण शून्य छे आराधनाથી તેથી ત્યાં ને ત્યાં ભમે. સમ્યક્ત્વ રત્ન વિહીન, જે સમ્યક્ત્વ રત્નથી વિહીન છે, જાણે શાસ્ત્ર બહુ વિધ ને ભલે. એ ભણે 11 અંગ અને 9 પૂર્વના શાસ્ત્રને જાણે, પણ શૂન્ય છે આ રાધનાથી. છતાં પણ એ ક્યાં છે? કોરે ને કોરો છે, પણ શૂન્ય છે આ રાધનાથી, તેથી ત્યાં ને ત્યાં ભમે. એટલે 4 ગતિના સંસારનું એને પરિભ્રમણ મળતો નથી. એ સંસારનું પરિભ્રમણ એને મળતો નથી અને સંસારનો કિનારો નજીક આવ્યો નથી. ગાથા 5.
सम्मत विरहियाणं सुठो वियुगं तवं चरन्ताणम् णलहन्ति बोहिलाहम् अविवाससस्कोडीम् साम्यक्त्वविन जीवो भले तप उग्रसुष्ठु आचरे पण लक्ष कोटि वर्ष माये बोधि लाभ नहीं लहे सम्यक्त्व विन जीव भले सम्यक्त्व विना जीव भले તપ ઉગ્ર સુષ્ટુ આચરે એટલે સમ્યક પ્રકારે તો નહીં પણ જે રીતે શાસ્ત્રમાં વર્ણવેલ છે તે રીતે ભલે ઉગ્ર તપ આચરણ પોતે ઉગ્ર તપ આચરણ કરે પણ લક્ષ કોટી વર્ષમાં એ બુદ્ધિ લાભ નહીં લે પણ જે બુદ્ધિનો જે લાભ છે એને લાભ નથી થતો ભલે ઉત્કૃષ્ટ ચારિત્ર પાડે નવમી ગ્રેવક સુધી પણ જાય છતાં પણ એને સુખની પ્રાપ્તિ થતી નથી તો એવી રીતે આ ત્રણ ગાથા જોઈ પછી આપણે જે ત્રણ પ્રકારના સમ્યક્ત્વ હતા એમનું સ્વરૂપ પણ જોયું હતું પેલા છે ઔપશામિક સમ્યક્ત્વ પછી જે ક્ષારોપશામિક સમ્યક્ત્વ ત્રીજું જે ક્ષાયિક સમ્યક્ત્વ એનું આપણે સવિશેષ વિસ્તારથી જોયું હતું અને એક બીજી એક પુસ્તક છે ગોમટસાર જીવકાંત રેખા ચરિત્ર એવं તાલિકાઓ મેં જો આ બુક છે ઘણા પાસે હશે પીડીએફ હશે બુક આ બહુ સરસ બુક છે આ ગોમટસાર જે છે પૂરો ગોમટસાર ન વાંચવું હોય તો ચાર્ટ્સમાં તમને વાંચવું હોય બહુ ટૂંકામાં વાંચવું હોય તો બહુ સેવાઈથી આ ચાર્ટ્સ કરવામાં આવ્યા છે એક ઇન્દોરના પંડિત છે એમને આ બુક લખી છે તો તેમાં પણ ઘણી માહિતી છે તો એ બુક આપણે લઈએ છીએ એમાં ચોથા ગુરુ સ્થાનનું વર્ણન છે એટલે મૂળ શાસ્ત્રનો આધાર છે ગોમટસાર જીવકાન છે એમાંથી જ જે આપણે વિષય વસ્તુ જોઈ ગયા છે એ જ ફરીથી લઈએ પેલા જે મૂળ જે ગાથાઓ છે વાંચીએ सम्मत देश घादी सदुयादो वेदगम हवे सम्मम चलमलिनमगाधम तम ऋचमकमखवन्हेदु सतहम उवसम्मदो उवसम सम्मुखया दुःखयोय विधियकसायुदयातो असंजदो होति सम्मोय એનો અર્થ વાંચીએ જે લાસ્ટ વીક આવ્યું હતું એ જ છે વિશેષ કઈ નથી વાંચી જાય એનો अर्थ છે सम्यक दर्शन गुण को विपरीत करने वाली प्रकृतियों में से देशघाती सम्यक्त्व प्रकृति के उदय होने पर એટલે सम्यक दर्शन જે ગુણ છે એમની વિપરીત કરવા વાળી પ્રકૃતિઓ કઈ છે તો એક તો મિથ્યાત્વ છે એક તો सम्यक મિથ્યાત્વ છે પણ सम्यक પ્રકૃતિ છે એ એની વિપરીત નથી કરતી કારણ કે એ દેશઘાતી પ્રકૃતિ છે એટલે सम्यक પ્રકૃતિનો ઉદય પણ હોઈ શકે અને सम्यक દર્શન ક્ષારોપશામિક सम्यक दर्शन પણ હોઈ શકે એમ કે છે એટલે દેશઘાતી सम्यक्त्व प्रकृति के उदय होने पर तथा अनंतानुबंधी चतुष्कर और मिथ्यात्व मिश्र इन सर्वघाती प्रकृतियों के आगामी निषेकों का सद अवस्था रूप उपशम અને વર્તમાન નિષેકો કે બિના ફલ દિए ही निजरा होने पर એટલે જે સાત પ્રકૃતિઓ જે છે આપણે જોઈ હતી મિથ્યા દર્શન મોહની ત્રણ જે છે મિથ્યાત્વ सम्यक મિથ્યાત્વ અને મિથ્યાત્વ અને અનંતાનુબંધી ક્રોધ માનમાં લોભ એમાંથી જે મિથ્યાત્વ પ્રકૃતિ છે सम्यक મિથ્યાત્વ પ્રકૃતિ છે અને અનંતાનુબંધી ચાર પ્રકૃતિઓ છે એમાં શું થાય છે તો વર્તમાન જે છે વર્તમાન જે સર્વઘાતી તે બધી સર્વઘાતી પ્રકૃતિઓ છે અને વર્તમાન નિષેકોનું શું થાય છે અન્યમાં કન્વર્ટ થઈને ઉદયમાં આવે છે એટલે એનો ઉદયાભાવી ક્ષય કહેવામાં આવે છે અને ભવિષ્યના નિષેકો જે છે એ ત્યાં ને ત્યાં જ ચોંટાઈને પડ્યા હોય છે એટલે એમનો સદ અવસ્થારૂપ ઉપશમ થાય છે
અને જે દેશઘાતી સમ્યક પ્રકૃતિ છે એનો ઉદય થાય છે। તો એવી રીતે क्षोपशम परिभाषा घटित થાય છે। તો એવી રીતે जो आत्मा के परिणाम होते हैं उनको वेदक या क्षोपशमिक सम्यक दर्शन कहते हैं। એટલે જે क्षोपशम सम्यक दर्शन છે એમનું બીજું નામ વેદક પણ કહેવામાં આવે છે। કાં તો વેદક सम्यक दर्शन કયો કાં તો क्षोपशम सम्यक दर्शन कयो, બંને एक જ बात છે। वे परिणाम चल मलिन या अगाध होते हुए भी नित्य ही अर्थात जगन्य अंतर्मुख से लेकर उत्कृष्ट शासक सागर पर्यंत कर्मों की निजरा के कारण है। અહીં શું કહેવા માંગે છે કે જે સમ્યક પ્રકૃતિનો ઉદય છે, બીજી 6 પ્રકૃતિઓનો ઉપશમ છે, તો સમ્યક પ્રકૃતિના ઉદયથી શું થાય છે તો પરિણામમાં શિથિલતા આવે છે। સમ્યક્ત્વ તો બની રહે છે, પણ સમ્યક્ત્વમાં કિંચિત દોષ આવે છે કે જે સમ્યક્ત્વને તો બાધક નથી, પણ થોડીક સમ્યક્ત્વમાં મલિનતા પેદા કરે છે। તો એ 3 પ્રકારની મલિનતા છે, એમને ચલ મલ અઘાટ દોષ કહેવામાં આવે છે। એમનું બાહ્ય કારણ શું છે તો સમ્યક પ્રકૃતિનો ઉદય બાહ્ય કારણ છે, અને જીવના પરિણામમાં શું થાય છે તો એ જે સમ્યક દર્શન છે એમાં ચલ મલ અઘાટ દોષ છે। એ દોષ એવા નથી કે જેથી સમ્યક્ત્વની હાનિ થાય, પણ અવશ્ય એ સમ્યક્ત્વમાં થોડીક મલિનતા લાવે છે, એવા એ દોષ છે। એનો શું અર્થ છે? ચલમલ અઘાટના દોષ ક્યાં ક્યાં છે એની પરિભાષા શું છે એ પછી આપણે જોશું। અહીંયા એમ કહે છે કે વે પરિણામ चल मलिन या अगाध होते हुए, એટલે આ ચલ મલ અગાધ એ ક્યાં સમ્યક દર્શનમાં દોષ છે? ઉપશમમાં છે, क्षोपशमમાં છે કે क्षायिकમાં છે? આ ત્રણેયમાંથી क्षोपशमમાં જ છે। ઉપશમમાં તો બધા ઉપશમિત થઈ ગયા છે, એ સમ્યક પ્રકૃતિ પણ ઉપશમિત થઈ ગઈ છે, અને क्षायिकમાં તો બધા ક્ષય થઈ ગયા છે, એટલે સમ્યક પ્રકૃતિનો પણ ક્ષય થઈ ગયો છે। એટલે ત્યાં સમ્યક પ્રકૃતિનો ઉદય નથી, એટલે આ પ્રકારે દોષ પણ ત્યાં જોવામાં આવતો નથી એમ કે છે। એટલે કે છે વે પરિણામ चल मलिन या अगाध होते हुए भी नित्य ही अर्थात जगन्य अंतर्मुख से लेकर उत्कृष्ट शासक सागर पर्यंत कर्मों की निजरा के कारण है। तो એમ બતાવે છે કે આ क्षोपशम सम्यक दर्शन છે એમનો જગન્ય કાળ કેટલો છે અને એમનો ઉત્કૃષ્ટ કાળ કેટલો છે। કોઈ જીવને क्षोपशम सम्यक दर्शन प्रगट થાય તો મિનિમમ ટાઈમ કેટલો છે એનો તો અહીં કહે છે અંતર્મૂર્ત। એક અંતર્મૂર્ત એ પોતે क्षोपशम सम्यक दर्शનમાં રહેશે, પછી કાં તો મિથ્યાત્વી પણ થઈ જાય, કાં તો શાયિક પણ થઈ જાય, એવી રીતે ઘણા રસ્તા છે, ત્રીજામાં પણ આવી શકે। એટલે આ એનો મિનિમમ ટાઈમ છે। મિનિમમ કાળ કેટલો છે તો એક અંતર્મૂર્ત એક क्षोपशम सम्यक क्षोपशम सम्यक्त्वનો ઉત્કૃષ્ટ કાળ કેટલો છે, એટલે કેટલા મેક્સિમમ કાળ સુધી क्षोपशम सम्यक्त्व બની રહે તો કે છે કે શાસક સાગર। શાસક સાગર એટલે બહુ મોટો કાળ છે। શાસક સાગર સુધી આપણે જેમ કે 7મી નરક ને જે નારકી જે છે તેમનું આયુષ્ય પર કેટલું છે 33 સાગર છે, અને સર્વાત સિદ્ધિ દેવો છે એમનું આયુષ્ય સાગર। તો એવા બે ભવ એટલે 66 સાગર સુધી क्षोपशम सम्यक दर्शन ટકી શકે છે। પછી એમ પ્રશ્ન થાય ને કે 66 સાગર સુધી ટકે પછી શું થાય? પછી વધારે ન ટકી શકે, કાં તો ક્ષાયિક થઈ જાય, કાં તો મિથ્યાત્વી થઈ જાય, અન્ય પરિણામ થઈ શકે છે। શાસ્ત્રોમાં એમ પણ કથન છે કે આ કોક જીવ એવા હોય છે કે 66 સાગર સુધી क्षायोपशमिक सम्यक दृष्टि હોય છે, પછી એક લઘુ અંતર્મુખ કાળમાં એ ત્રીજા ગુણસ્થાનમાં આવે છે, પછી પાછા 66 સાગર સુધી એ પોતે क्षोपशम सम्यक दृष्टि રહી શકે છે। એવી રીતે 132 યર્સ સુધી 132 સાગર સુધી એક क्षोपशम सम्यक दृष्टि પણ રહી શકે છે એવી રીતે। એટલે 66 સાગર, પછી અંતર્મૂર્તમાં ત્રીજું ગુણસ્થાન, પછી પાછું 66 સાગર એટલે 132 સાગર 132 સાગર સુધી આ સ્થિતિ બની શકે છે એવી રીતે એમ। એટલે શીતલ ઈ 66 આપણે શરૂઆત સિદ્ધિમાં હોય તો કેવી રીતે થાય? એટલે 66 સાગર મેક્સિમમ છે। માની લો કે કોઈક શરૂઆત સિદ્ધિમાં કોણ જાય તો જે વર્તમાનમાં જે કર્મભૂમિમાં જે ભાવલિંગી સંત હોય એ જ શરૂઆત સિદ્ધિમાં જાય। તો એ માનો કે એ ભાવલિંગી સંતને શાયિક સમ્યક્ત્વ થયું, તો એ શાયિક સમ્યક્ત્વથી એ ત્યાં ગયા,
પછી ત્યાંથી પાછા આવી મનુષ્યમાં થઈ પછી મોક્ષ થયા ગયા એમ. શાહિક સમ્યક દ્રષ્ટિ પોતે કન્ટિન્યુઅસલી રહ્યા આવી રીતે એમ. એમ નહીં, પણ ત્યાં તો 33 સાગર હોય, એટલે 66 કેવી તામ થયા? 66 એટલે કોઈ જીવે ભોગ ભૂમિનું આયુષ્ય પણ બાંધી લીધું હોય પેલા સમ્યક દર્શન પહેલા માની લ્યો કે એમને ભોગ ભૂમિનું આયુષ્ય કાં તો તિર્યંશનું કાં તો મનુષ્ય બાંધી લીધું, તો એ શાહિક સમ્યક તો સહિત એ પોતે ત્યાંથી ભોગ ભૂમિમાં પણ જઈ શકે છે. પછી ત્યાંથી આવીને પેલા સ્વર્ગમાં જશે, પછી પાછો મનુષ્ય થશે, પછી પાછો સર્વાત સિદ્ધિ આદિમાં જશે, પછી પાછો ત્યાંથી આવીને નીચે જશે એવી રીતે. એટલે એમ નહીં કે ખાલી 33 સાગર આવી રીતના આવા કટકે બેવા 33 સાગર તો હોય જ નહીં. એટલે જ કહું છું, એટલે આવી રીતના કટકે આવી રીતના કરે. કટકે કારણ કે સર્વાત સિદ્ધિમાં કેટલી વાર જઈ શકે? એક જ વાર. પછી આવીને મનુષ્યમાં આવે છે, નિયમથી મોક્ષ જવાના છે સર્વાત સિદ્ધિમાંથી એમ. બરાબર. અને હોય નારકીમાં, તો નારકીમાં પણ ત્યાંથી નીકળીને ઈ તિર્યંચ જ થવાના હોય. સાતમી નરકમાં જે ત્યાં શાહિક સમ્યક દ્રષ્ટિ નથી હોતા. જે ઉપશમ હોય છે કાં તો ક્ષયોપશમ હોય છે. બરાબર. પણ તે કીધું ને કે ત્યાં નારકીમાં પણ 33 સાગર, અને ત્યાં ક્ષયોપશમ સમ્યક દ્રષ્ટિ 33 સાગર હોઈ શકાય ને? હા, ત્યાં હોઈ શકે. બરાબર છે. અને પછી નીકળીને કદાચ ઓલો ક્રૂર પ્રાણી થયો, હા, અને પછી પાછો આવી ગયો નરકમાં. નહીં. જે સાતમી નરક માંથી નીકળીને તિર્યન થાય, એ તિર્યન પણ મિથ્યા દ્રષ્ટિ. જ્યારે સાતમી નરકનું નારકી નીકળે છે તો મિથ્યાત્વ સહિત જ નીકળે છે. એટલે 66 સાગર ત્યાં ન રહી શકે. એટલે એ સાતમી નરક માંથી નીકળ્યો પછી તિર્યંશ થયો, તો એ તિર્યંશમાં પણ એ સમ્યક દર્શન ન પામી શકે. બરાબર. ઓકે, એવો નિયમ છે. ઓકે, એટલે so this only applies કે આ જે સર્વાત સિદ્ધિ ને ભોગ ભૂમિમાં જાય, તો એવી રીતના you can calculate આ 66. એવી રીતે. બરાબર છે. જેમ કે શ્રેણિક રાજા હતા, મનુષ્ય પર્યાયમાં સમ્યક દ્રષ્ટિ થઈ ગયા, શાહિક સમ્યક દ્રષ્ટિ ગયા, પછી પ્રથમ નરકમાં ગયા, ત્યાં પણ શાહિક સમ્યક દ્રષ્ટિ છે, પછી મનુષ્યમાં આવશે, અને પછી પણ શાહિક સમ્યક દ્રષ્ટિ હશે. પણ અહીંયા તો આ ક્ષયોપશમની વાત છે ને? હા, એ તો બરાબર છે. સોરી, હું કન્ફ્યુઝ કરતા છું. ક્ષયોપશમ 66 સાગર છે ને શાહિક એટલું લાંબુ નથી. શાહિક છે સાધિક 33 સાગર છે. કેટલું છે? શાહિક નું ઉત્કૃષ્ટ કાળ છે સાધિક 33 સાગર. કન્ફ્યુઝ કરું છું બંનેને. એટલે જે ક્ષયોપશમ છે, એટલે શાહિકમાં તો ત્રીજે ભવે કાં તો ચોથે ભવે નિયમથી મોક્ષ જાય શાહિક સમ્યકોમાં. બરાબર થાય છે તમારું? હે, વચમાં બ્રેક થાય છે, થોડાક વર્ડ્સ મિસ થાય છે. ખબર ને, અમને જેવું લાગે છે કે મને પણ એવું લાગે છે. ખબર નહીં ઇન્ટરનેટ સ્ટેબલ નહીં કે શું, કઈ સાઇન બતાવતું નથી ઇન્ટરનેટ નું. કન્ટિન્યુ રાખે થોડું. કન્ટિન્યુ રાખ. નહીતર પછી પાછું બંધ કરીને પાછું ચાલુ કરવું પડશે નહીતર. એમ નહીં, પણ કોક વખત ઓલો વર્ડ મિસ થઈ જાય છે ને. હા, ઓકે, ફરીથી પાછું સમજીએ. જો પેલા તો ક્ષયોપશમ સમ્યક દ્રષ્ટિ જીવ છે, એમના માટે 66 સાગર છે. તેમનું કેલ્ક્યુલેશન પણ કર્ણાનું યોગના શાસ્ત્રોમાં આપ્યું છે કે મનુષ્ય ક્ષયોપશમ સમ્યક દ્રષ્ટિ છે, પછી એ છઠ્ઠા સ્વર્ગમાં જાય છે, ત્યાં ઘણા સાગરોની આયુષ્ય ક્ષયોપશમ સમ્યક દ્રષ્ટિ તરીકે વીતે છે. પછી તે મનુષ્યમાં પાછો આવે છે, પાછો સ્વર્ગમાં જાય છે, તો બીજા 12 સાગરની આયુષ્ય વીતે છે. એવી રીતે 66 સાગર થાય છે. બરાબર. ને શાહિક સમ્યક દ્રષ્ટિ છે, એમનો ઉત્કૃષ્ટ કાળ છે સાધિક 33 સાગર છે. બહુ નથી, વધારે નથી. સાધિક 33. સાધિક એટલે થોડીક 33 સાગર થી થોડુંક વધારે એને સાધિક 33 સાગર કહેવામાં આવે છે. કારણ કે જે ક્ષયોપશમ સમ્યક દ્રષ્ટિ છે, એમના તો ઘણા ભવ પણ હોઈ શકે. હજી 7-8 ભવ 15 ભવ હોઈ શકે ક્ષયોપશમ સમ્યક દ્રષ્ટિના.
કશાયિક દ્રષ્ટિના મેક્સિમમ 4 બહુ હોઈ શકે છે, વધારે બહુ નથી હોતા. ઓકે, તો પછી તે કીધું ને એમાં એક બીજો પ્રશ્ન ઉભો થયો, તો હા. પછી ત્યાં 66 સાગર વાળો છે, તો ધેટ હા. મીન્સ પછી ભોગ ભૂમિમાં ના જાય ને, બીકોઝ ત્યાં તો પલ્લીઓના આયુષ્ય હોય એટલે સોરી, હા, એટલે એ મારી કન્ફ્યુઝન હતી. એટલે એ સૂક્ષ્મ સમ્યક દર્શન લઈને ભોગ ભૂમિમાં ન જાય. ઓકે, સારું તો ખુલાસો થયો, કારણ કે એક સૂક્ષ્મ લઈને ભોગ ભૂમિમાં ન જાય, પણ શાયિક લઈને જ ભોગ ભૂમિમાં જાય છે. કઈ સમજ? એટલે પ્રીતિએ કીધું ચાર્જ દોરો, ચાર્જ હું પછી દોરીશ. હમણાં તો જે વિષય જે ચાલે છે એ પેલા ક્લેરિફાઈ કરી લઈએ, પછી જે આ 3 પ્રકારના સમ્યકના ચાર્જ દોર્યા હતા ફરીથી એકવાર દોરશું. ચાર્જ ઇનફેક્ટ આજે બુક કેમ લીધી, કારણ કે એમાં ચાર્ટ્સ જ છે, એમાં ચાર્ટ્સ જ છે, તો ત્યાં સમાધાન ત્યાં થઈ જશે. એટલે ફરીથી કે સૂક્ષ્મ સમ્યક દ્રષ્ટિની 66 સાગર છે, કારણ કે એના ઘણા બધા ભોગ પણ હોઈ શકે, અને ભોગ ભૂમિમાં જાય છે તો એ શાયિક લઈને જ જાય, સૂક્ષ્મ લઈને ન જાય. સૂક્ષ્મ લઈને ન જાય તો શું થાય એનું, કે માની લ્યો કે કોઈક પેલા મનુષ્ય આયુ ભોગ ભૂમિનું બાંધી લીધું, પછી એ સમ્યક દ્રષ્ટિ થઈ ગયો, સૂક્ષ્મ સમ્યક દ્રષ્ટિ થઈ ગયો, પછી એને જવું છે ભોગ ભૂમિમાં, તો એનું શું થશે? તો એ મિથ્યાત્વ ગુણસ્થાનમાં આવશે. શાયિક ન લે તો એ મિથ્યાત્વ ગુણસ્થાનમાં આવશે, અને મિથ્યાત્વ સહિતમાં ત્યાં ભોગ ભૂમિમાં જશે. એવું થાય એમ. કેતલ, આપણે ઘણીવાર શાસ્ત્રમાં આવે છે કે એક અવતારી જીવ છે, તો ઈ આમાં કેવી થાય? હા, એ જે સર્વાત સિદ્ધિમાં જાય છે એ નિયમથી એક અવતારી હોય છે. સર્વાત સિદ્ધિમાં જાય છે ને, પછી મનુષ્યમાં જન્મે છે, તો નિયમથી નેક્સ્ટ મનુષ્ય ભવમાં જ એ મોક્ષને પ્રાપ્ત કરી લે છે એ જીવ. ઓકે, તો એને આ બીજા બધા ભાવ નથી કરવા પડતા, બરાબર? હા, એટલે ઘણા બધા એવા જીવ હોય છે જેનો ખાલી એક જ અવતાર હોય છે. જેમ કે સૌદામાં જે બધા દક્ષિણના ઇન્દ્રો છે, દક્ષિણના ખાલી એક ભવ અવતારી છે. નેક્સ્ટ મનુષ્ય ભવ કરી બધા મોક્ષ જવાના છે. બધા દક્ષિણના લોકપાલ છે, લોકાંતિક દેવો છે, બધા કેવા છે? ખાલી એક ભાવ અવતારી છે. બધા ખાલી એક ભાવ અવતારી છે. જેમ કે તીર્થંકરોના પિતા હોય છે, એ પણ એક ભાવ અવતારી હોય છે. એવી રીતે આગળ વાંચીએ. दर्शन मोहनीय की 3 अर्थात मिथ्यात्व, मिश्र અને सम्यक प्रकृति तथा 4 अनंतानुबंधी कषाय, इन 7 प्रकृतियों के उपशम से औपशमिक. એટલે આ 7 પ્રકૃતિઓ હવે તો બધા યાદ રહી ગયા ને 7 પ્રકૃતિ ક્યાં છે. તો આ 7 પ્રકૃતિનું ઉપશમ થાય તો કયું સમ્યક્ત્વ થાય? તો औपशमिक સમ્યક્ત્વ થાય. और सर्वथा क्षय से शायिक सम्यक दर्शन होता है. 7 प्रकृतियों क्षय થાય तो શું થાય છે? શાયિક सम्यक दर्शन થાય છે. इस चतुर्थ गुण स्थान वर्ती सम्यक दर्शन के साथ संयम बिल्कुल नहीं होता, क्योंकि यहाँ पर दूसरी अप्रत्याख्यानावरण कषाय का उदय रहा करता है. શું કે છે કે ચોથું ગુણ સ્થાન એવું છે, એમનું નામ જ શું છે? અવિરત सम्यक्त्व. अविरत सम्यक्त्व એટલે જરા પણ લેશ માત્ર પણ સંયમ નથી, એટલે બિલકુલ સંયમ નથી. કેમ નથી સંયમ? બાહ્ય કારણ શું છે? તો અપ્રત્યાખ્યાનાવરણ કષાયનો ઉદય છે. અપ્રત્યાખ્યાનાવરણ કષાય એવો છે કે એના ઉદયથી લેશ માત્ર પણ ત્યાગ ન કરવા દે, એને અપ્રત્યાખ્યાનાવરણ કષાય કહેવામાં આવે છે. એટલે નહીં, પ્રત્યાખ્યાન એટલે ત્યાગ. જે ત્યાગ નથી કરવા દેતો, જે ત્યાગનું આવરણ કરે છે, એને અપ્રત્યાખ્યાનાવરણ કષાય કહેવામાં આવે છે. એટલે એના ઉદયથી જે અવિરત સમ્યક દ્રષ્ટિ જીવ છે એ બિલકુલ પણ એટલે દેશ સંયમ પણ નથી રહી શકતો. तो इसी से इस गुण स्थान वर्ती जीव को असंयत सम्यक दृष्टि कहते हैं. बराबर? अगर वांचिए હે પ્રશ્ન છે કઈ? હવે જો જે ચાર્ટ છે ને, જો હવે હવે આ જે અવિરત સમ્યક્ત્વ છે એમની કેટલી પ્રકારની અવિરતિ છે એમનો ચાર્ટ છે. જો પેલા હેડિંગ છે અવિરત ને સમ્યક્ત્વ, કારણ કે આ ગુણસ્થાનનું નામ શું છે? અવિરત સમ્યક્ત્વ ગુણસ્થાન છે. બરાબર દેખાય છે ને? અવિરત અને સમ્યક્ત્વ. તો પેલું કોલમ છે પરિણામ લખ્યું છે. તો ક્યાં પરિણામ છે? તો પછી અહીંયા જે કોલમ જે છે
અહીંયા જે કોલમ છે કેટલી પ્રકારની અવિરતિ છે આપણે જોયું હતું ને કેટલી પ્રકારની અવિરતિ છે 12 પ્રકારની કઈ 12 પ્રકારની તો એમ કે 6 કાય કે જીવો की हिंसा એટલે ચોથા ગુણસ્થાન વાળો 6 કાય જીવોની હિંસા કરે છે ક્યાં 6 કાય છે 5 સ્થાવર ને 1 ત્રસ હા 5 સ્થાવર અને 1 ત્રસ તો એ 6 કાયની હિંસા કરે છે અને બીજી અવિરતિ કઈ છે તો 5 ઇન્દ્રિય અને મન એ સંબંધી પણ શું છે અવિરતિ છે એટલે આવી રીતે એમને 12 પ્રકારની અવિરતિ છે એટલે બીજી ભાષામાં કહીએ તો 2 પ્રકારની અવિરતિ કાં તો અસંયમ કયો ક્યું સંયમ નથી તો પ્રાણી સંયમ પણ નથી ને ઇન્દ્રિય સંયમ પણ નથી 2 પ્રકારના સંયમ નથી ક્યું નથી પ્રાણી સંયમ પણ નથી એટલે 5 ઇન્દ્રિય 5 સ્થાવર અને ત્રસની હિંસા કરે છે એટલે પ્રાણી સંયમ પણ નથી અને ઇન્દ્રિય સંયમ પણ નથી ઇન્દ્રિય સંયમમાં 5 પ્રકારની ઇન્દ્રિય અને મન તો આ 6 પ્રકારની ઇન્દ્રિય સંયમ પણ નથી કારણ કે મનને નો ઇન્દ્રિય પણ કહેવામાં આવે છે એટલે ઇન્દ્રિય 6 પ્રકારની છે ખરેખર તો ઇન્દ્રિય મનને શું કહેવામાં આવે છે નો ઇન્દ્રિય કહેવામાં આવે છે તો આવી રીતે અવિરત સમ્યક દ્રષ્ટિ છે એમને 12 પ્રકારે અવિરતિ છે આપણે જોયું હતું ને કે 5મા ગુણસ્થાન વાળા છે એમની કેટલી પ્રકારની અવિરતિ છે 11 પ્રકારની અવિરતિ છે શેની વ્યક્તિ છે શેની વ્યક્તિ માત્ર ત્રસની વ્યક્તિ છે એટલે એ ત્રસ જીવની હિંસા નથી કરતો પણ 5 સ્થાવર કાયની હિંસા કરે છે અને એમને 5 ઇન્દ્રિય અને મન સંબંધી પણ અવિરતિ છે ને મુનિરાજને કેટલા પ્રકારની અવિરતિ છે 12 ફરીથી એકે નથી કારણ કે ત્રસ સ્થાવરની હિંસા પણ નથી કરતા અને 5 ઇન્દ્રિય અને મન રીતે એ અવિરત નથી પણ સકલ સંયમી છે તો એવી રીતે અવિરત સમ્યક્ત્વમાં અવિરતની નીચે આવી રીતે જો 6 કાય અને 5 ઇન્દ્રિય અને મન તો આ 6 કાયને શું કહેવામાં આવે છે પ્રાણી સંયમ કહેવામાં આવે છે અને આને શું કહેવામાં આવે છે 5 ઇન્દ્રિય અને મન ઇન્દ્રિય સંયમ તો આવી રીતે એમને પ્રાણી સંયમ અને ઇન્દ્રિય સંયમ હોતા નથી सम्यक्त्वની કોલમમાં શું લખ્યું છે કે जिनेन्द्र देव के प्रवचन का श्रद्धान એટલે 7 તત્વના શ્રદ્ધાન 9 પદાર્થના શ્રદ્ધાન 5 અસ્તિકાય આદિનું શ્રદ્ધાન એને सम्यक्त्वની કોલમમાં નીચે રાખ્યું છે પરિણામમાં તમે નિર્મળતા સ્વાનુભૂતિ પણ લઈ શકો છો આ વ્યવહારનું કથન છે નિશ્ચયથી સ્વાનુભૂતિ એ सम्यक्त्वની નીચે આવશે પડી સમજ શીતલ વાંચને પાછું क्यों वांचू सम्यक्त्वની નીચે એમ લખ્યું છે जिनेन्द्र देव के प्रवचन का श्रद्धान जिनेन्द्र देवના પ્રવચનનું શ્રદ્ધાન એટલે ભગવાનની વાણીમાં જેમ આવ્યું છે સતશાસ્ત્રો છે સતશાસ્ત્રોમાં જે 6 દ્રવ્ય આદિનું વર્ણન છે એનું શ્રદ્ધાન થવું કે તમે જેમ કહો છો વાત એમ જ છે એમને सम्यक्त्व કહેવામાં આવે છે એટલે આ જે सम्यक्त्वની પરિભાષા છે એ વ્યવહાર सम्यक्त्वની પરિભાષા છે વ્યવહાર એટલે સાચા દેવ શાસ્ત્ર ગુરુનું શ્રદ્ધાન એ વ્યવહાર सम्यक्त्वની પરિભાષા છે નિશ્ચય सम्यक्त्वની શું પરિભાષા છે તો સ્વાનુભૂતિ અંતર ઉપયોગ શુદ્ધોપયોગ એને નિશ્ચય सम्यक દર્શન કહેવામાં આવે છે પડી સમજ જો હવે હે શીતલ બોલો હિંસાની વાત છે ને ઇઝ ઇટ ભાવના અપેક્ષાથી કારણ કે દ્રવ્ય હિંસા ટાળી શકાય એમ છે ને વિધાઉટ ભાવ હિંસા બીકોઝ જે દ્રવ્યલિંગી મુનિ હોય એમને ઈ દ્રવ્ય હિંસા ન કરતા હોય પણ ભાવ હિંસા કરતા હોય એવું હોય નહીં મુનિરાજ છે એમને દ્રવ્ય હિંસા હોઈ શકે પણ ભાવ હિંસા ન હોઈ શકે હા તો આ જે હિંસા ટાળવાની વાત છે ઇટ્સ ફ્રોમ ભાવ હિંસાની અપેક્ષાથી ને એટલે ચોથા ગુણસ્થાનમાં એટલે શું ફેર છે કે ચોથા ગુણસ્થાનમાં દ્રવ્ય હિંસા પણ છે અને ભાવ હિંસા પણ છે બંને હિંસા છે પણ જે દ્રવ્યલિંગી મુનિ હોય એ તો પહેલા ગુણસ્થાને હોય હા એ પહેલા ગુણસ્થાને છે
એટલે એમને ભાવ હિંસા છે. દ્રવ્ય ભાવ હિંસા છે, કદાચ દ્રવ્ય હિંસા ન પણ હોય, કદાચ એમને દ્રવ્ય હિંસા ન હોય પણ ભાવ હિંસા છે એમને. Yeah, so in this Chota Gunastan, it's possible that you can have bhav hinsa but no dravya hinsa. Possible છે. હા એટલે તેમ બની શકે, એ રીતે બની શકે કે 12માં એકે પ્રકારની જીવની હિંસા નથી, બરાબર, પણ ભાવ હિંસા તો છે. વધારે ખતરનાક શું છે, દ્રવ્ય હિંસા કે ભાવ હિંસા? ભાવ હિંસા. કારણ કે મુનિરાજને ભલે દ્રવ્ય હિંસા થતી હોય પણ ભાવ હિંસા નથી, કારણ કે 3 કશાયનો અભાવ છે, અંદર એટલી વિતરાગતા છે, એટલે એમને ભાવ અહિંસા છે. એવી રીતે એમને ભાવ અહિંસા છે. અને જે મિથ્યા દ્રષ્ટિ છે એમને 12માં, એટલે તેનું વર્ણન પુરુષાર્થ સિદ્ધિ ઉપાયમાં ઘણું અમૃતચંદ્ર આચાર્ય દેવે કહ્યું છે કે 12માં હિંસા ન હોય છતાં પણ અંદર કશાય હોય, અનંતાનું બંદી હોય, તો એ ખરેખર હિંસા છે. જેમ કે નિગોદના જીવ છે, નિગોદના જીવ કોને મારે છે? કોઈને મારવામાં સમર્થ નથી, છતાં પણ એમની ભાવ કલંકતાની પ્રચુરતા છે. ભાવ કલંક પ્રચુરતા છે, એમ ગુમસારાદીમાં છે કે ભાવ કલંકતા છે એટલે એમની હિંસા છે ત્યાં એમ. ખરેખર તો હિંસા કોની હોય કે પોતે પોતાનો જ મહાહિંસક છે, પોતે પોતાને જ દુઃખ આપી રહ્યો છે. એ નિશ્ચય અહિંસા છે, એ નિશ્ચય અહિંસા છે. પેલા પોતાને દુઃખ આપવા મટાડો, પછી બીજા જીવોને દુઃખ આપવાનું મટાડો એમ. નિશ્ચય હિંસા. નિશ્ચય હિંસા, નિશ્ચય હિંસા, બરાબર છે. દ્રવ્યલિંગી મુનિ જે છે એ પ્રથમ ગુણસ્થાન વર્તી પણ હોઈ શકે છે, ચોથા ગુણસ્થાન વર્તી પણ હોઈ શકે છે, અને પંચમ ગુણસ્થાન વર્તી પણ દ્રવ્યલિંગી મુનિ હોઈ શકે છે. તો એને આ દ્રવ્ય હિંસા ન પણ હોય. હા, એમને દ્રવ્ય હિંસા ન હોય પણ ભાવ હિંસા છે. હા, એટલે ચોખ્ખો જે નીરવ કીધું ને કે ચોથે ગુણસ્થાન મિથ્યા દ્રષ્ટિ છે, એકલા મિથ્યા દ્રષ્ટિ દ્રવ્યલિંગી નથી. ચોથા ગુણસ્થાન વર્તી પણ દ્રવ્યલિંગી હોય છે, પંચમ ગુણસ્થાન વર્તી પણ દ્રવ્યલિંગી હોય છે. બરાબર છે. એટલે શું કહેવા માંગે છે કે વધારે ઇમ્પોર્ટન્ટ કયું છે, ભાવ હિંસા છે કે દ્રવ્ય હિંસા? પેલું તો એમ વિચારવાનું છે. નુકસાનકારક છે. બરાબર છે. બીજી વાત એ છે કે ચોથા ગુણસ્થાનમાં ભલે એમને ભાવ હિંસા છે અને દ્રવ્ય હિંસા છે, એમને આ બંને પ્રકારની હિંસા છે કમજોરીના કારણે, રુચિને કારણે નહીં, કમજોરીને કારણે. એમની ઈચ્છા તો એમ છે કે હું સ્વરૂપમાં હમણાં જ સમાઈ જાઉં, કોઈ પણ પ્રકારના જીવોની મારી હિંસા ન થાય. ભાવના તો એમ જ છે એની અંદર, છતાં પણ એમને ચારિત્ર વશ એવો દોષ છે હજી, એટલે એમને ભાવ હિંસા કહેવામાં આવી છે. શ્રદ્ધાની અપેક્ષા એ પણ અહિંસક છે. સમજ? શ્રદ્ધામાં તો એમ જ છે, શ્રદ્ધા પરિણતિમાં એમ જ છે, શ્રદ્ધામાં તો એમ જ છે કે હું કોઈ જીવની હિંસા ન કરું, કારણ કે હું જેવો સિદ્ધ સમાન છું એવા બધા જીવ સિદ્ધ સમાન છે. કોઈને જીવ કોઈ ગુરુદેવ કહેતા કે હું જે મારા આત્માને સિદ્ધ સમાન માનું છું, એમ પર્યાય દ્રષ્ટિ હું કોઈ જીવને પર્યાય દ્રષ્ટિથી નથી જોતો, હું તો બધાને સિદ્ધ સમાન જ જોઉં છું. બરાબર? એટલે શ્રદ્ધા અપેક્ષા એ પણ એમની પરિણતિ કેવી છે કે કોઈ જીવની હિંસા ન થાય, પણ ચારિત્રમાં હજી કમજોરી છે એમને હજી. મુનિરાજને તો ચારિત્રમાં પણ કમજોરી નથી એમ કહેવા માંગે છે એમ, એટલે તો ગુણસ્થાન વધે છે. બરાબર. સમજ? એટલે જોઈએ નિમિત્ત છે પેલા આ છ કાય અને 5 ઇન્દ્રિય અને મન કેના નિમિત્તથી થાય છે? બાહ્ય નિમિત્ત શું છે? તો અપ્રત્યાખ્યાના વર્ણ કશાયકા ઉદય. અને સમ્યક્ત્વમાં જે શ્રદ્ધા જે છે એમાં બાહ્ય કારણ શું છે? તો દર્શન મોહનો ઉપશમ, ક્ષય અને ક્ષયોપશમ. દર્શન મોહનો ઉપશમ હોય તો ઉપશમ સમ્યક દ્રષ્ટિ, ક્ષય હોય તો ક્ષાયિક, ક્ષયોપશમ હોય તો ક્ષયોપશમિક સમ્યક દર્શન. સમજ? जो આગળ जो आ 3 प्रकार के सम्यक्त्व, जो आ प्रीति 4 मांगती ने, जो आ 3 प्रकार के सम्यक्त्व. હવે આ ત્રણે પ્રકારના જુદા જુદા સમ્યક્ત્વમાં છે નિમિત્ત શું છે, પરિણામ કેવા છે, અહીંયા એમની કમ્પેરિઝન કરે છે. જો પેલા જે 4 છે કોલમ્સ, પેલા છે નામ, પછી છે ઔક્ષમિક, પછી છે ક્ષાઉક્ષમિક અને ત્રીજું છે ક્ષાયિક. એમાં શું થાય છે? જો પેલા તો છે નિમિત્તનું કોલમ,
ફર્સ્ટ કોલમમાં છે ઔપશમિક. ઔપશમિકમાં શું થાય છે? કર્મોમાં શું થાય છે? તો અનંતાનુબંધી ચાર અને દર્શન મોનિય નો ઉપશમ થાય છે. એટલે 7 પ્રકૃતિનો આપણે જોયું હતું ને, કાં તો 7 પ્રકૃતિનો ઉપશમ થાય, કાં તો 6 નો થાય, કાં તો 5 પ્રકૃતિનો ઉપશમ થાય. તો આ 7 જ લેશું આપણે. 7 પ્રકૃતિનો ઉપશમ થાય છે, એને ઔપશમિક કહેવામાં આવે છે. પડી આ સમજ પડે છે? ક્ષયોપશમિકમાં શું લીધું છે કે સમ્યક પ્રકૃતિ કા ઉદય. 7 માંથી સમ્યક પ્રકૃતિનો ઉદય અહીંયા છે. ઔપશમિકમાં તો 7 ઉપશમ થઈ ગયા હતા. હવે અહીં શું છે કે સમ્યક પ્રકૃતિનો ઉદય છે. અને બીજા 6 નું શું છે? તો મિથ્યાત્વ, સમ્યક મિથ્યાત્વ, અનંતાનુબંધી ચાર કા ઉદયાભાવિક ક્ષય અને સદ અવસ્થારૂપ ઉપશમ. આપણે જોયું હતું ને આ ચાર્ટ્સમાં પેલા લાઈન દોરીને. શીતલ, જે ઔપશમિક સમય દર્શન નો કોલમમાં નિમિત્ત જે લીધું છે, તો એમાં અનંતાનુબંધીની ચાર જે કીધી, અનંતાનુબંધી ક્રોધમાન માં અને દર્શન મોહની નો ઉપશમ. એટલે આ અનાદિ મિથ્યા દ્રષ્ટિની દ્રષ્ટિ છે ને? નહીં, અનાદિ નથી, સામાન્ય કથન છે. તમે અનાદિ કે સાદી કે ન કહી શકો, સામાન્ય કથન છે. દર્શન મોહની 3 પણ હોઈ શકે, 2 પણ હોઈ શકે અને 1 પણ હોઈ શકે. અચ્છા. અને ક્ષયોપશમિકમાં સમ્યક પ્રકૃતિનો ઉદય છે. બીજા 6 નું શું છે? તો ઉદયાભાવિક ક્ષય છે અને સદઅવસ્થારૂપ ઉપશમ છે. બરાબર? અને ક્ષાયિકની કોલમમાં શું છે? તો અનંતાનુબંધી 4, દર્શન મોહની 3 નો ક્ષય છે. એટલે 7 નો ક્ષય થઈ ગયો છે ત્યાં. એમને ક્ષાયિક કહેવામાં આવે છે. તો 3 માં આ ફેર છે: ઔપશમિક, ક્ષયોપશમિક અને ક્ષાયિક. પડી સમજ? પછી હવે પરિણામ. હવે જો પેલા તો નિમિત્ત લીધું, પછી પરિણામ એટલે શ્રદ્ધા. એટલે શીતલ, 1 મિનિટ. આ ક્ષયોપશમિકમાં સમ્યક્ત્વ પ્રકૃતિનો ઉદય છે એટલે એને સમ્યક્ત્વ છે. ક્ષયોપશમ સમ્યક્ત્વ તો ત્રણેયના છે. સમ્યક્ત્વ તો ત્રણેયને છે. આ ત્રણેય મને આ ઉપશમ ને ક્ષાયિક ની તો સમજ પડી ગઈ, પણ ક્ષયોપશમમાં સમ્યક પ્રકૃતિનો ઉદય છે. સમ્યક પ્રકૃતિનો ઉદય છે ને 6 નો સદ અવસ્થારૂપ ઓલું છે, સદઅવસ્થારૂપ ઉપશમ ને ઉદયાભાવિક ક્ષય. આ ઉદયાભાવિક ક્ષય. તો સમ્યક પ્રકૃતિનો જ્યાં ઉદય છે એટલે એને ક્ષયોપશમિક સમ્યક દર્શન છે. હા, એટલે એને ક્ષયોપશમ સમ્યક દર્શન છે. કારણ કે ક્ષયોપશમ સમ્યક દર્શન કેવો છે? બીજા 2 જે સમ્યક્ત્વ છે ને તે અપેક્ષાથી આ ક્ષયોપશમ સમ્યક્ત્વ કમજોર છે થોડોક. કારણ કે સમ્યક પ્રકૃતિનો ઉદય છે એટલે ત્યાં ચલમલ અઘાટ દોષ છે સમ્યક્ત્વમાં થોડોક. તો ચલમલ ને અઘાટ એનો મિનિંગ આગળ આવશે. મિનિંગ આગળ આવશે, આપણે કરશું આગળ. ઓકે. નેક્સ્ટ ચાર્ટ્સમાં જ આગળ આવશે ત્યારે આપણે કરશું. ઓકે. ને બીજું શીતલ, આપણે આ ઔપશમિક સમ્યક દર્શન ને ક્ષાયિક સમ્યક દર્શનમાં જે 2 કોલમ છે, 2 માં 7 છે, પણ 1 માં ઉપશમ છે ને 1 માં ક્ષય છે. હા, બરાબર છે. બરાબર છે. ઓકે. એટલે ક્ષાયિકમાં તો 7 પ્રકૃતિનો ક્ષય હોવો જોઈએ. ને ફર્સ્ટ જે કોલમ છે એમાં 4, 5 પણ હોઈ શકે, 6 પણ હોઈ શકે અને 7 પણ હોઈ શકે. એટલે એટલો એ ડિફરન્સ છે ને. બરાબર છે. હા, હવે એમ વિચારવું છે કે કયું સમ્યક દર્શન વધારે પ્યોર છે? ઔપશમિક, ક્ષયોપશમિક કે ક્ષાયિક? તે પરિણામના કોલમમાં લેવામાં આવ્યું છે. જો ફર્સ્ટ કોલમ છે શીતલ, જે આ દર્શન મોહની નો જે ઉપશમ જે છે, આપણે કહીએ કે અનાદિ મિથ્યા દ્રષ્ટિ જીવ જે છે એને પ્રથમ જયારે સમ્યક દર્શન પ્રગટ થાય ત્યારે તો એની પાસે દર્શન મોહની એક જ પ્રકૃતિ છે, ત્યારે 3 નથી. બરાબર છે? પણ જયારે બીજી વખત ત્યારે ઔપશમિક સમ્યક દર્શન હોય કે ક્ષયોપશમિક કે ક્ષાયિક બને હોય, જેને એક વખત ઔપશમિક થઈ ગયું છે અને પછી મિથ્યા દર્શન થઈ ગયું હોય અને પછી પાછા સમ્યક દર્શન લઈએ, તો ત્યારે એને ક્ષયોપશમિક કે ક્ષાયિક જ થાય કે સીધો એમાં ઔપશમિક થઈ શકે? ડિપેન્ડ્સ. એટલે ક્ષયોપશમ પણ થઈ શકે,
પ્રથમ ઓપ્શન પણ થઈ શકે. પ્રથમ ઓપ્શન એટલે ફર્સ્ટ ટાઈમ જ થાય, સેકન્ડ ટાઈમ થાય તો એને પ્રથમ ઓપ્શન ન કહેવાય એમ નથી, કારણ કે પ્રથમ ઓપ્શન સમ્યક્વ પણ અસંખ્યાત વાર થઈ શકે. ફરીથી પ્રથમ ઓપ્શન સમ્યક્વ પણ અસંખ્યાત વાર થઈ શકે. કેટલી વાર? અસંખ્યાત વાર. કેમ કે કેટલો વખત સુધી મિથ્યા દ્રષ્ટિ. એટલે શું થાય છે કે બહુ લાંબા કાળ સુધી જીવ મિથ્યાત્વમાં રહે છે, સાદી મિથ્યા દ્રષ્ટિ તરીકે રહે છે, તો એની જે 3 ક્રિયા હતી ને સત્તા, એ મિથ્યાત્વ રૂપ જ બધી કન્વર્ટ થઈ જાય છે. પછી એની સત્તા મિથ્યાત્વ થઈ જાય છે, એટલે એ અનાદિ મિથ્યા દ્રષ્ટિ જેવો થઈ જાય છે. તો એ જીવ ફરીથી પાછો પ્રથમ ઓપ્શન સમ્યક્વ પ્રાપ્ત કરી શકે છે. ઇનફેક્ટ જ્યારે એમની મિથ્યાત્વ સત્તા રહી જાય છે તો એ જીવ પાછો પ્રથમ ઓપ્શન સમ્યક્વ જ પ્રાપ્ત કરશે. ઓકે. ને જેની સત્તામાં સમ્યક પ્રકૃતિ છે તે જ શિયોપશમને પ્રાપ્ત કરશે. આ વાત પડી કે નહીં સમજ? જો ફરીથી સમજાવજો. એ માની લ્યો કે કોઈ મિથ્યા દ્રષ્ટિ જીવ છે, બરાબર? મિથ્યા દ્રષ્ટિ જીવ છે, એને પ્રથમ ઓપ્શન સમ્યક્વ પ્રાપ્ત કર્યું, બરાબર? પ્રથમ ઓપ્શન સમ્યક્વ પ્રાપ્ત કર્યું, પછી પાછો એ જીવ મિથ્યા દ્રષ્ટિ થઈ ગયો. તો એમની સત્તામાં 3 કર્મ છે. મિથ્યાત્વ છે, સમ્યક મિથ્યાત્વ છે, સમ્યક પ્રકૃતિ પણ છે. તો એ જીવ શિયોપશમ પામી શકશે હજી. પછી શું થાય છે કે એ જીવ ઘણા કાળ સુધી ક્યાં રહ્યો? મિથ્યાત્વમાં જ રહ્યો. તો શું થાય છે કે સમ્યક પ્રકૃતિનો પણ નાશ થઈ જાય છે, સમ્યક મિથ્યાત્વનો પણ નાશ થઈ જાય છે, એક માત્ર મિથ્યાત્વ પ્રકૃતિ રહે છે. ઓકે, બરાબર. તો એ જીવ સમ્યક દર્શન પ્રાપ્ત કરશે તો એની સત્તામાં સમ્યક પ્રકૃતિ છે નહીં, તો એક શિયોપશમ સમ્યક પ્રાપ્ત નહીં કરી શકે. તો એ ક્યુ સમ્યક પ્રાપ્ત કરશે? પ્રથમ ઓપ્શન સમ્યક પ્રાપ્ત કરશે. તો એવી રીતે એને બીજી વાર પ્રાપ્ત કર્યું, પછી પાછો મિથ્યા દ્રષ્ટિ થઈ ગયો, પાછો ઘણો લાંબો કાળ અસંખ્યાત અબજ વર્ષ વીતી ગયા, પાછો પ્રથમ ઓપ્શન સમ્યક પ્રાપ્ત કર્યું, પાછો અસંખ્યાત અબજ વર્ષ વીતી ગયા, પાછો પ્રથમ ઓપ્શન સમ્યક પ્રાપ્ત કર્યું. એવી રીતે એ પલ્યના અસંખ્યાતમાં ભાગ જેટલા, એટલે અસંખ્યાત વાર પ્રથમ ઓપ્શન સમ્યક પ્રાપ્ત કરી શકે છે. એવી રીતે શીતલ, જે આ પહેલી વાર ઔપશમિક સમ્યક દર્શન હોય, પછી સમ્યક પ્રકૃતિ એનામાં હોય હજી, ને પછી ક્ષયોપશમ સમ્યક દર્શન થાય, એને દ્વિતીય કહેવાય? નહીં, એને શિયોપશમ જ કહેવાય. ઓકે. પ્રથમ ઔપશમિક અને દ્વિતીય ઔપશમિક બંને ઔપશમિક ના ભેદ છે. પ્રથમ ઓપ્શમ ને દ્વિતીય ઓપ્શમ. ઓકે. હા, તો દ્વિતીય ક્યારે કહેવાય? એ પછી લેશું આપણે, પેલા આટલું તો સમજો, આટલું સમજો. આટલું સમજો, પછી એડવાન્સ કોર્સ પછી કરશું આપણે. ઓલું ટેકનિકલ માં ખાલી પૂછ્યું છે. કીધું ને કે ઓલી પ્રથમ ઉપશમ થઈ ગયું, પછી જયારે મિથ્યાત્મામાં વયો ગયો ને ઘણા ટાઈમ થયો, સમ્યક પ્રકૃતિ નાશ થઈ ગઈ, ઓલી સમ્યક મિથ્યાત્વ નાશ થઈ ગયો. નાશ થઈ ગયો મીન્સ કે આ સમ્યક પ્રકૃતિ છે એ સમ્યક મિથ્યાત્વમાં કન્વર્ટ થઈ ગઈ, અને પછી સમ્યક મિથ્યાત્વ છે એ મિથ્યાત્વમાં કન્વર્ટ થઈ ગયું. એવી રીતે આમને એવી રીતે તેમ પણ બને. બરાબર છે, તેવી જ રીતે છે. એટલે જયારે એના નિશ્ચય આવે છે, એનો ટાઈમ, ફ્રુઇશન નો ટાઈમ હોય છે, તો એ કન્વર્ટ થઈ જાય છે, બધા મિથ્યાત્વમાં કન્વર્ટ થઈ જાય છે બધા. પછી આ ઉદયભાવી ક્ષય એટલે કેમ? ઉદયભાવી ક્ષય જ થયો ને, ઉદય થયા પેલા ક્ષય થઈ ગયો એમ. ઉદયભાવી ક્ષય નો અર્થ ત્યાં જુદો છે. આપણે જોયું હતું, આપણે લાઇન્સ જોઈ હતી ને, ઉદયભાવ ક્ષય એટલે તે રૂપે ઉદયમાં નથી આવતો. સમ્યક પ્રકૃતિ રૂપે ઉદય નથી આવતો, કન્વર્ટ થઈને ઉદયમાં આવે છે. એ સમ્યક પ્રકૃતિ મિથ્યાત્વમાં કન્વર્ટ થઈને ઉદયમાં આવે છે. એને ઉદયાભાવી ક્ષય એટલે સમ્યક પ્રકૃતિનો જે ફળ દેવાનું હતું એ પ્રમાણે ફળ ના આવ્યું, પણ અન્ય રૂપે આવ્યું, એને ઉદયાભાવી ક્ષય કહેવામાં આવે છે. આપણે અહીં જ પૂરું રાખીએ. નલિનીબેન 2 શબ્દો કેવા છે about the recording and stuff, so I'll pass just ask her to unmute. નલિનીબેન બોલો. બોલો. I'm sorry, મારે છે ને કે I can't do it more કારણ કે it takes so long to download the lecture. બધું ડાઉનલોડ કરવું મને બહુ ડિફિકલ્ટ લાગે છે કારણ કે it takes long.
plus my laptop is very old. Battery ને બધું problem થાય છે. I don't want to buy a new one. જ્યાં સુધી ચાલશે ત્યાં સુધી હું કરીશ. પણ પછી if any younger person or anybody wants to learn and do it, it would be, I will teach them કે કેવી રીતના છે અને for future, કારણ કે there are lots of people who are missing out on Sheetal's pravachan. The next pravachan is very important for the next pravachan, that they are ready to know what's happening there. You understand? Yeah. Yes. એક કરી શીતલ ખાલી મને સજેશન આપો તો, like for example હું આ પંડિતોને સાંભળું છું, just for example સંજય જેવર છે, તો એના ફોનમાં જ like રેકોર્ડ કરતા હોય while he is lecturing on YouTube, અને એને literally within a few minutes તો એનું YouTube માં સ્ટ્રીમ થઈ જાતું હોય છે. You've got to set it up, but the problem is no one knows how to do it at the moment. So I don't, so people with technical know-how need to get a grasp of it. What I'm saying is આ તો જે પંડિત છે એ પોતે જ કરે છે. While he starts it, he just presses it on start ઉપર recording ઉપર, અને પછી he just stops it અને streams it. તો ત્યારે within minutes ઓલું આવી જાય છે YouTube ઉપર. આ પંડિતને કોન્ટેક્ટ કરવો પડશે શીતલને. Nirav, what about you? Would you be able to help? Yeah, but I don't think I can commit to helping on this right now. Like, I don't think what I'm saying is, Samba my વાત, હું એમ કહું છું કે I don't think it can be that time consuming, Sheetal, because somebody like this Sanjay Shastri, he goes around everywhere આ બધી શિબિરોમાં with just his phone. He doesn't have a laptop. હવે ફોનમાં જ he's literally recording અને stopping and pressing whatever needs to be pressed, and sidhu it's streamed. And I think Sanjeev does it also the same. Sorry? Sanjeev Ji Goda, he also. So what I'm saying is, Sheetal, like literally from your phone only, through the YouTube app, you should be able to do it. Sheetal, I think it's possible to teach us. So but even the streaming to YouTube, I don't know. I've never done it myself from Zoom either. Charu handles it. At the moment we are doing through Zoom, and then we are trying to move to YouTube. So that is something which one needs to look at. Can we have direct YouTube? ઈ શું કહું છું કે ઈ શું કરે, ભલે શીતલ ઝૂમ ઉપર કરતો, but Sheetal can also keep his phone there on YouTube. So his phone is also recording him, Sheetal ne. So Sheetal એના ફોનમાં ઓન કરી નાખે અને પૂરું થાય એટલે સ્ટોપ કરી નાખે, અને whatever the button is, અને सीधું સ્ટ્રીમિંગ શરૂ થઈ જાય YouTube માં. So there are, it's happening at two different systems. One is the phone and the other one is computer. અત્યારે શીતલ એના કમ્પ્યુટરમાં કરતો હોય, and he also keeps his phone there on the recording as well. I'm presuming. Then the YouTube will go straight away. Kiku, in this case, it wouldn't work so well because it's a two-way conversation as well a lot of the time. So that wouldn't be picked up very well in the recording. In the phone device. Okay. Yeah. In a one-way system, that should be fine, but not in a two-way system. I think anyway, for now the solution is, most of the time it works because it's on YouTube anyway at some point. If Chandrakant raised the point, Wednesday, I suppose Wednesday record થાય, પછી it's downloaded on the weekend, and Friday પછી catch up કર્યું તો કેવી રીતે catch up કરાય? But so the only way at the moment is we contact Nalini Ben, look, we will not be able to attend on a Wednesday. Can you record it for us? Friday the issue need time because that's uploaded on the weekend anyway. So the only problem is the Wednesday class. Whatever, even YouTube માં રેકોર્ડ તો કરવા માટે મારે કરવું જ પડશે, કારણ કે ચારુ needs to put it on her drive, and પછી she picks it up from there and she uploads on YouTube. After a month or so.
It's a long time. Anyway, this is for the computer people who are clued up about it. It's for them to find a solution, because I don't think I can really help them. And this is a learning process for me as well. There is one other solution કે જેવી રીતના નલિની બેન કરે છે એવી રીતના if we can find another member who has got a very new laptop and who is also interested in doing the same as what Nalini does, she can train the other person. Fine. Well, let's think about it. But for now, for now, let's just keep it simple. If you can't make it on a Wednesday, then maybe just contact Nalini on that day. Can you do it as a favor? And let's leave it for that for now. But we can think about what to do later. Yeah. Fine. I think there must be an easier way. કેમ કે આટલા બધા Zoom માં lectures બધા India થી આવે છે અને straight away લોકોના YouTube માં આવે છે. What at the same time આવે છે. So there must be an easier way, but we have to find out. So there a difference છે what Nira pointed કે આપણું જે interactive છે ને પછી એમાં Zoom માં નહીં આવી શકે. એ લોકોના interactive જ હોય છે ઘણા બધા. Oh, clarify. You can have. Kalpana Benna ne Samru, it's very interactive. Really? Wow. Yeah. Actually, yeah. Surya Ben has got a point. કે આ જે કલ્પના બેન નું હોય છે એ Zoom માં હોય છે, પણ ત્યારે ને ત્યારે તમે YouTube માં પણ જોઈ શકો છો. Yeah. If you don't want to go. But I don't really want to encourage that, because what happens? But YouTube માં જોશે ને પછી live Zoom માં કોઈ નહીં આવે પછી. ઈ તો બરાબર છે તારી વાત. I agree with you, but what I'm saying is, but તારો problem, તો this problem will still then remain either way. કે those people who can't make it, they're saying, અને નલિની બેન ને કહે તો એવી રીતના દર વીકે કોક હોય તો નલિની બેન માટે તો હજી પ્રોબ્લેમ થઈ ગયો ને, દર વીકે ને રેકોર્ડિંગ કરવાનું. No. The only solution is because Charu is, I think, too busy except for the weekends to post it. But if someone can find out if the karvanu che from Charu to upload it straight after Wednesday, then that solves the issue. Yeah, that is true. So let's think about that. Punauti kariye. Yeah. Khali tiku j bole please, if you don't mind. Badane bole sathe. Punauti. निज निधि निज में बताई यह अनंत उपकार है, उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है. जिनमुख उद्भवती वहेल श्री गंधर देवे जिलेल स्यादवाद अनेकान मुद्रांकित एवी श्री षटखंड आगम गोमतसार आदि सर्वे जिनवाणी मातनो जय हो. भवतन भोक्ति विरक्त छठे सातमे झूलनारा असंग विहारी शुद्ध उपयोगधारी एवा श्री पुष्पदंत मुनिराज भूतबली मुनिराज आदि सर्वे मुनीन्द्र भगवान नो जय हो. सनातन सत्य दिगंबर जैन धर्म नो जय हो. चलो जय जिनेन्द्र बताने. એક એનાઉન્સમેન્ટ છે. તો આ જે નિલેશભાઈ પંડિત છે ને, નિલેશભાઈ શાહ, એના